નમસ્કાર મિત્રો વર્ષા ફાઉન્ડેશન રાજકોટથી વિનોદભાઈ। મારો દરેક ગુજરાતના તમામ વાલીઓને પેરેન્ટ્સને એક સવાલ છે કે દૂધમાંથી શું બને? ચાલો જી વિચારો જી, હું તમને 5-10 સેકન્ડનો સમય આપું। વિચારો દૂધમાંથી શું બને? ઘણા બધા વિચારતા હશે દૂધમાંથી દહીં બને, દૂધમાંથી છાશ બને, દૂધમાંથી માખણ બને, દૂધમાંથી ઘી બને, આવું જ વિચાર્યું છે ને? પણ મિત્રો એ જવાબ રોંગ છે। દૂધમાંથી કશુંય ના બને। જો દૂધમાંથી કંઈક બનાવવું હોય તો એને પ્રોસેસ કરવી પડે, દૂધને મેળવવું પડે, મેળવીને પાછી એમાં પ્રોસેસ કરવી પડે, એ પ્રોસેસ કરીએ એટલે એમાંથી માખણ બને, એની પાછી પ્રોસેસ કરીએ તો એમાંથી ઘી બને, અને ઘીની પ્રોસેસ કરીએ તો સરસ મજાની કંઈ મીઠાઈ બને। મિત્રો એક પેરેન્ટ્સ તરીકે કહું કે કદાચ દૂધને કાંઈ ન કરીએ તો શું બને? આપ બધા જાણો છો કે કદાચ એને ફ્રીજમાં રાખી શકાય, 5, 15 દિવસ, 20 દિવસ તમે ફ્રીજમાં રાખી શકો, પણ મિત્રો જેવું તમે ફ્રીજમાંથી બહાર કાઢશો દૂધ બગડી જશે, કશું કામનું નથી। મિત્રો વર્ષા ફાઉન્ડેશન સ્ટુડન્ટ માટે જબરદસ્ત કામ કરી રહ્યું છે, ત્યારે આ કન્સેપ્ટ તમને એટલા માટે કહી રહ્યો છું કે તમારા બાળક માટે પણ આ જ સવાલ છે। તમારા બાળકમાંથી શું બની શકે? કેવી રીતે બની શકે? મિત્રો જો કશું જ નથી બનાવવાના તો જે દુનિયાની અંદર વાયરો ચાલી રહ્યો છે, જે પશ્ચિમી સંસ્કૃતિ તરફ મારું તમારું બાળક ગતિ કરી રહ્યું છે, જો પ્રોસેસ નહીં કરીએ તો એ જ ગતિમાં જશે। પણ જો તમે પ્રોસેસ કરો તો દૂધમાંથી સરસ મજાનું દહીં બની શકાય, દહીંમાંથી છાશ નોખી તારવી શકાય, એમાંથી માખણ નોખું તારવી શકાય, એમાંથી સરસ મજાનું ઘી બનાવી શકાય। એવી રીતે પણ મિત્રો અમારું વર્ષા ફાઉન્ડેશન તમારા બાળકોમાં સ્ટેપ બાય સ્ટેપ પ્રોસેસ કરીને એના બ્રેઇનને ખૂબ સારી રીતે, જેવી રીતે હીરોમાંથી સુપર હીરો બનાવવાની જે હું વાતો કરું છું, એમ તમારા બાળકને પણ જો તમે તમામ પ્રોસેસમાંથી આગળ વધારી અને કિંમતી બનાવવા માંગતા હોય, કારણ કે દૂધ 70 લીટર આવે, એની આગળ દહીં બને તો 70, 80, 90 રૂપિયા થઈ શકે, એની આગળ કદાચ માખણ બને તો એ કદાચ માખણ 700-800 કિલો હોઈ શકે, અને એની આગળ કદાચ ઘી બને તો 2200 થી લઈ અને અમારા ગોંડલની અંદર 2.5 લાખનું પણ ઘી મળી શકે। મિત્રો તમે તમારા બાળકને કયા પ્રોસેસમાંથી પાસ કરવા માંગો છો એ તમારા ઉપર છે, અને જો આ પ્રોસેસ જાણવી હોય તો મિત્રો વેકેશનની અંદર અમે લાખો બાળકોની આ પ્રોસેસ સ્ટાર્ટ કરી રહ્યા છીએ, અને આ પ્રોસેસમાં જો તમે તમારા બાળકને મૂકવા માંગતા હોય તો અમારા વર્ષા ફાઉન્ડેશનનો કોન્ટેક્ટ કરો। મોરબીમાં પણ અમારી ઓફિસ છે, રાજકોટમાં અમારી હેડ ઓફિસ છે, અમદાવાદમાં પણ અમારી ઓફિસ છે, અને હવે બરોડામાં સરસ મજાની ઓફિસનો શુભારંભ થઈ રહ્યો છે, તો બરોડાવાસીઓને પણ આનો લાભ મળવાનો છે, અને સુરતમાં પણ ઓલરેડી અમારી ઓફિસ છે। તો આવો, તમારા બાળકને પડ્યું રહેતું દૂધ છે એ ન બગડે, અને દૂધમાંથી પ્રોસેસ કરી તમારા બાળકને હીરોમાંથી સુપર હીરો બનાવવા માટે અમારું વર્ષા ફાઉન્ડેશન તૈયાર છે। બસ જરૂર એટલું છે કે તમે ક્યારે મેળવણ નાખવાની શરૂઆત કરો છો, તમે ક્યારે તમારા બાળકને પ્રોસેસ કરવાની શરૂઆત કરો છો। ચાલો મિત્રો, પડી રહેતી વસ્તુ દુર્ગંધ મારશે, પણ જો એને પ્રોસેસમાં મૂકશું તો સારી સારી આઈટમ તૈયાર કરી શકાશે। વધુ વિગત જાણવા માટે અમારા વર્ષા ફાઉન્ડેશનનો કોન્ટેક્ટ કરો, અને અમારા વર્ષા ફાઉન્ડેશનના વધુમાં વધુ વિડીયો જોવા માટે અમારું વર્ષા ફાઉન્ડેશન પેજ રાજકોટ અને યુટ્યુબ ચેનલ વર્ષા ફાઉન્ડેશન રાજકોટને સબસ્ક્રાઇબ કરી તમારા બાળકો માટેના સરસ મજાના વિડીયા મેળવતા રહો, એવી શુભ આશયથી આજ વિનોદભાઈના આપ સર્વને નમસ્કાર। વંદે માતરમ, જય ભારત।